हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चेनल में। तो आज આપણે બનાવીશું લીંબુનું ખાટું મીઠું અથાણું। આ અથાણું આપણે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ અને સ્વાદમાં ખૂબ જ એકદમ ટેસ્ટી બનતું હોય છે અથાણું। તો ચાલો આપણે શરૂ કરીએ। તો એના માટે આપણે અહીંયા લીંબુ લીધા છે 500 ગ્રામ જેટલા। તમારે પાતળી છાલ હોય એ જ લેવાના છે। આમ હાથેથી દબાઈ જોવાનું છે એટલે ખબર પડી જશે કે તમારે પાતળી છાલવાળા લીંબુ છે કે જાડી છાલવાળા લીંબુ છે। તો આપણે અહીંયા લીંબુને ધોઈ લીધા છે। ધોઈને આપણે એને કોરા કરી લેવાના છે। આપણે ભીના ને ભીના નથી એને કટ કરવાના। અહીંયા કોટનનો એક રૂમાલ લીધો છે, બધા જ આપણે કોરા કરી લઈશું। પહેલા અહીંયા બધા જ લીંબુને કકડાથી આપણે અહીંયા કોરા કરી લીધા છે। હવે આપણે લીંબુને કટ કરી લઈશું। હવે આપણે અહીંયા લીંબુને કટ કરીશું। એક લીંબુના આપણે 8 ભાગ કરીશું। જો તમને આનાથી નાના તમારે કરવા હોય તો તમે આનાથી નાના પણ કરી શકો છો। એકદમ મીડિયમ સાઇઝના આપણે લીંબુના અહીંયા પીસ કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે એમાંથી રહેલા બીને કાઢી લઈશું। આપણે લીંબુના બી કાઢવા જરૂરી છે। તમે અંદર લીંબુના બી રવા દેશો તો અથાણું તમારું કડવું લાગશે। એટલે આપણે અહીંયા કાંટાવાળી ચમચી લીધી છે, એનાથી આપણે બધા જ બીયા નીકળી જશે। તમે જોઈ શકો છો આપણે લીંબુના બી અહીંયા કાઢી લીધા છે અને આપણે તમે પીસ પણ આપણે સરસ મીડિયમ સાઇઝના આપણે કરી લીધા છે। આવી જ રીતે આપણે આ બધા જ લીંબુના આપણે કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે બધા જ લીંબુને અહીંયા કટ કરી લીધા છે। હવે આપણે અહીંયા એક મોટા વાસણમાં લઈ લઈશું। હવે આપણે એમાં 1.5 ચમચી જેટલું મીઠું નાખીશું। 1 ચમચી આપણે અહીંયા હળદર પાવડર નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે ચમચીથી જ મિક્સ કરવાનું છે, હાથેથી મિક્સ કરીશું તો લીંબુમાં રહેલો રસ વધારે પડતો નીકળી જશે। તમારે ચમચીનો ઉપયોગ ના કરવો હોય તો તમે આવી રીતે આમ ઉછાળીને પણ તમે મિક્સ કરી શકો છો। તો આપણે અહીંયા બધા જ લીંબુને હળદર મીઠા સાથે મિક્સ કરી લીધા છે। હવે આપણે અહીંયા એક પેન મૂક્યું છે, અંદર આપણે એક ડીશ મૂકી છે, તળિયે આપણે અહીંયા પાણી મૂકેલું છે, એની ઉપર આપણે ડીશ મૂકી છે। અહીંયા ડીશમાં બધા જ લીંબુના અહીંયા પીસ બધા જ અહીંયા એડ કરી દઈશું। આને આપણે 10 થી 15 મિનિટ જેટલું આપણે એને થવા દઈશું। ગેસ આપણે ફૂલ રાખવાનો છે। તો આપણે અહીંયા 500 ગ્રામ લીંબુ લીધા હતા એટલે આપણે અહીંયા 600 ગ્રામ જેટલો ગોળ લઈએ છીએ। ગોળને આપણે અહીંયા સમારી લઈશું। અહીંયા ખાટું મીઠું અથાણું બનાવીએ છીએ એટલે આપણે ગોળનું પ્રમાણ વધારે નથી રાખતા। તમારે ગળપણવાળું તમારે બનાવવું હોય વધારે ગળ્યું તો તમે વધારે ગોળ લઈ શકો છો। તો આપણે અહીંયા 500 ગ્રામની સામે આપણે અહીંયા 600 ગ્રામ ગોળ લીધો છે। તમે જોઈ શકો છો આપણે ગોળને અહીંયા કાપી લીધો છે। 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે અહીંયા ખોલીને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો આપણા લીંબુ સરસ કૂક થઈ ગયા છે। હવે આપણે ડીશને કાઢી લઈશું। આપણે અહીંયા મોટી કાણાવાળી આપણે અહીંયા ટોપલી લીધી છે, એની અંદર આપણે અહીંયા બધા લીંબુને કાઢી લઈશું। આપણે અહીંયા બધા જ કાઢી લીધો છે લીંબુ। હવે આપણે એને ઠંડા થવા દઈશું। ઠંડા થાય છે ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવી લઈશું। તો આપણે મસાલો બનાવવા માટે આપણે અહીંયા શેકેલા જીરાનો પાવડર લીધો છે અને આપણે અહીંયા ધાણાના કુરિયા લીધા છે। તો ધાણાના કુરિયા આપણે અહીંયા 3 મોટી ચમચી મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે પીસી લઈશું। એ જ રીતે આપણે અહીંયા રાઈના કુરિયા લીધા છે, એને પણ આપણે મિક્સર જારમાં લઈને બંનેને અલગ અલગ પીસી લઈશું। તો આપણે અહીંયા ધાણાના કુરિયા પીસી લીધા છે, આપણે અહીંયા એક વાટકીમાં કાઢી લઈશું। એ જ રીતે આપણે અહીંયા રાઈના કુરિયાને પણ 3 ચમચી પીસી લઈશું। તો સૌથી પહેલાં આપણે અહીંયા વાસણમાં ગોળ લઈ લઈશું। આપણે રાઈના કુરિયા પણ પીસાઈ ગયા છે, એ પણ આપણે અહીંયા લઈ લઈશું અને ધાણાના કુરિયા પણ લઈ લઈશું। અને આપણે અહીંયા શેકેલા જીરાનો પાવડર છે, એ પણ આપણે અહીંયા 2 ચમચી રાખી છે મોટી, એ પણ લઈ લઈશું। 1 ચમચી આપણે હિંગ લીધી છે।
3 ચમચી આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે, એ પણ અહીંયા લઈ લઈશું. અહીંયા આપણે 2 ચમચી ખાટા અથાણાનો મસાલો લીધો છે, એ પણ આપણે અહીંયા લઈ લઈશું. બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધું જ અહીંયા આપણે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે અહીંયા 3 લીંબુના આપણે રસ કાઢી લીધો છે, એ પણ આપણે અહીંયા એડ કરી દઈશું. અને આપણે અહીંયા અડધી વાટકી આપણે અહીંયા તેલ લીધું છે, એને આપણે ગરમ કરીને ઠંડુ કરી લીધેલું, એ પણ આપણે અહીંયા એડ કરી દઈશું. અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે અહીંયા બધું જ મસાલાને ગોળ સારી રીતે બધું સરસ મિક્સ કરી લીધું છે. અને આપણે અહીંયા લીંબુ પણ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે બધું જ નાખી દઈશું અને બધું જ આપણે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો આપણે 70થી 80% જેટલો ગોળ તો આપણો ઓગળી જ ગયો છે. તો બાકીનો ગોળને ઓગળતા 1 દિવસ જેવો લાગશે, એટલે આપણે એને આમ જ ઢાંકીને રહેવા દઈશું. અને વચ્ચે તમે દિવસમાં 2 થી 3 વાર આ રીતે મિક્સ કરી લેજો, એટલે ગોળ સરસ મિક્સ થઈ જાય અથાણા સાથે. આપણે આને 1 દિવસ માટે ઢાંકીને રહેવા દઈશું. તો લીંબુના અથાણાને 1 દિવસ થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે અને અંદરનો રસો પણ સરસ જાડો થયો છે. તમારે રસો પતલો થોડો કરવો હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું અથાણું આપણું તૈયાર છે. હવે આપણે અહીંયા એક બરણી લીધી છે, આપણે બરણીમાં ભરી લઈશું. તમે જોઈ શકો છો લીંબુનું ખાટું મીઠું અથાણું આપણું બનીને તૈયાર છે. અને આપણે લીંબુની ચીરીઓ પણ સરસ આમ ઓગળી ગઈ છે અને ખાવામાં આ રીતે ખૂબ જ મજા આવશે. જો તમને લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.